નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજનો એક નવો પ્રસંગ લઈને આવ્યો છું કે તમને ચોક્કસ પસંદ આવશે। જો તમને નમ્ર વિનંતી છે તમે છેલ્લે સુધી સાંભળવા, તો ચાલો સારું કરીએ। નિર્મળાબેન અને પ્રફુલભાઈની બે દીકરીઓ, એક અનિતા અને બીજી મહેક, બંનેને પ્રફુલભાઈએ ખૂબ મનથી ભણાવી ગણાવી લાડથી મોટી કરી હતી। ક્યારેક બંને બહેનોને લાગ્યું પણ નહીં કે પોતે દીકરી નહીં પણ દીકરી છે। સાથે સાથે બંનેને મળેલા સંસ્કારનું વાવેતરનો ફાલ એટલો તો સારો ઉગ્યો હતો કે બંને બહેનોની વાતોનો નાથ સમાજમાં મોટા પાયે થવા લાગી હતી। બંને બહેનોમાં સંપ, કુશળતા અને સારા સંસ્કારોને જોઈને પ્રફુલભાઈના મનમાં ને મનમાં પોતાનું નામ સાર્થક કરતા રહેતા। એક ખાનગી કંપનીમાં વર્ષોથી એકાઉન્ટ સાચવતા પ્રફુલભાઈ પાસે મિલકતમાં કહી શકાય એવું 1-2 રૂમનું એક મકાન અને થોડી ઘણી બચત હતી, જે બેંકમાં જમા હતી। બંને દીકરીઓ ઉંમરલાયક પણ થઈ ગઈ હતી, એટલે અનિતા માટે રિશ્તા પણ આવવા લાગ્યા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રફુલભાઈને કોઈ ખામી દેખાતી અને તેઓ પ્રેમથી ના પણ કહી દેતા। આ બાજુ રેણુબેન અને મોહનભાઈનો એક જ સંતાન, કહો તો સાર્થ જેટલો, એના માતા પિતાનો લાડલો હતો। એટલો જ નહીં, સમજુ અને વ્યવહારિક પણ હતો। કોલેજ પૂરી થતાં જ એણે એના પિતાની ફેક્ટરીમાં લાગી ગયો હતો। મોહનભાઈનો માં અને મોભો સમાજનો ઘણો ઊંચો હતો। માત્ર પૈસે ટકે જ નહીં, પરંતુ સેવાભાવી અને સારા માણસોમાં એમની ગણના થતી। વેપારી વર્ગમાં ખૂબ જ માનથી એમનું નામ લેવાતું। રેણુબેન પણ અનેક સંસ્થાઓને સાથે જોડાઈને સમાજ સેવા કરતા, પરંતુ એ તેમના કડક સ્વભાવને કારણે પ્રચલિત હતા, મનના ખરાબ ન હતા, એટલે તેઓ બધાને કામમાં મદદ કરતા। પણ એમની ક્રોધ અને કડક સ્વભાવ એમના દરેક કામ સાથે જોડાયેલો જ રહેતો। જેઓ એમને પૂર્ણ રૂપે જાણતા ન હતા, તેઓ માટે તેઓ ક્યારેક હિટલર બની જતા। રેણુબેનના કાનમાં જ્યારે અનિતા અને મહેકની વાત પડી, ત્યારે તેઓને પોતાના દીકરા સાર્થ માટે અનિતા પસંદ આવી। આ વાત એમણે મોહનભાઈને કહી। તેમણે પણ અનિતાને પુત્રવધુ રૂપે બરોબર લાગી। એમણે વાત આગળ ચલાવવા મોહનભાઈને કહ્યું અને સમાજના એક મોભી વ્યક્તિને આગળ કર્યા। 2 જ દિવસમાં પ્રફુલભાઈના ઘરે વાત પહોંચી ગઈ। બધા તેમના પરિવાર અને મોભાથી વાકેફ હતા। સાથે સાથે વેણુબેનનો સ્વભાવથી પણ પ્રફુલભાઈ અને નિર્મલાબેનને થોડી ચિંતા થઈ, કેમ કે એ પરિવાર બધી રીતે એમનાથી ઊંચો હતો। ના કહેવા જેવું કંઈ હતું પણ નહીં, કેમ કે સાર્થ પણ વ્યવસ્થિત અને સમજુ હતો। એ વાત પ્રફુલભાઈના જાણ બહાર ન હતી। ડર હતો તે કે પરિવાર વચ્ચે મોટું આર્થિક અંતર અને વેણુબેનનો તીખો સ્વભાવ તો પણ નિર્મળાબેનના સમજાવવાથી પ્રફુલભાઈ મુલાકાત માટે માની ગયા। રેણુબેનને જ્યારે પ્રફુલભાઈ ઘરે જ મુલાકાત માટે કહ્યું, તો પ્રફુલભાઈના મનમાં ફાળ પડી ગયો કે ક્યાંક કાંઈ ઓછું ન થઈ જાય। ધીમે ધીમે એ દિવસ પણ આવી ગયો જ્યારે બે પરિવાર એક સાથે મળવાના હતા। ઠીક 4 વાગે મોહનભાઈની કાર પ્રફુલભાઈના ઘર પાસે ઊભી।
પ્રફુલ્લભાઈ બધી તૈયારી વ્યવસ્થિત રીતે કરી હતી, પણ તો મનમાં ડર હતો કે ક્યાંક કંઈક ઓછું ન પડી જાય. નિર્મળાબેને અનિતાને બધું સમજાવ્યું હતું. એક મા તરીકે તો મહેકે એને ખૂબ જ સુંદર તૈયાર કરી હતી. એક્ઝેક્ટ 4 વાગે બંને પ્રફુલ્લભાઈ દરવાજા પર હતા. સાથે સીધો જ ફેક્ટરી પરથી આવવાનો હતો. એ વાત એમણે ફોન પર જ જણાવી હતી. સમાજના કાર્યક્રમમાં કદાચ નજર પડી હોય એવું માની નિર્મલાબેને પાણી લઈને આવેલી. પોતાની નાની દીકરીની મુલાકાત કરાવતા કહ્યું, આ મારી નાની દીકરી મહેકે. મહેકે નમસ્તે કરી પાણી આપ્યું. પ્રફુલ્લભાઈ અને મોહનભાઈની કામની અને વેપારની વાતોમાં વળગ્યા, જ્યારે વેણુબેનની નજર ઘરમાં ચારે તરફ દોડવા લાગી. ઘરની સજાવટથી લઈને ઘરની ચોકસાઈ બધું જાણે માપી લીધું હોય એમ નજર નિર્મળાબેન તરત કરતા બોલ્યા, અનિતા નથી દેખાતી રહી? તરત જ નિર્મળાબેને ઊભા થઈને બોલ્યા, ના ના, આ રહી. બસ નાસ્તો અને ચા કોફી લઈને. વાક્ય અધૂરું સંભળાયું ન સાંભળ્યું કરીને એમની નજર અનિતા પર ખોડાઈ. અનિતા એક જ નજરમાં વેણુબેનના નજરમાં વસી ગઈ. એને જે નમ્રતાથી વાતો કરી અને જવાબ આપ્યા એમને ગમી ગયા. કેમ કે સ્વાર્થ માટે જેટલી પણ છોકરીઓ જોઈ હતી એ બધી આજકાલ આવા સવાલ કોણ પૂછે છે? અને આજના યુગમાં તમે આવા વિચારી ધરાવો છો? ના ના, મેં આટલો ભણતર કાંઈ ઘરકામમાં થોડી કર્યો છે. આવા જ જવાબો મળતા. લગ્ન એટલે પાબંદી એવો વિચાર વેણુબેનનો નહોતો. કદાચ કોઈના વિચારો ન મળતા હોય, પરંતુ કહેવાનો અને સમજવાનો એક જ સમય કે રીત હોય. પરંતુ આજકાલના મા બાપ તરફથી મળતી છૂટને બાળકો ત્યાં ગમે એની સામે છૂટથી વાપરે છે. વેણુબેન વર્તમાનમાં આવ્યા. પ્રફુલ્લભાઈએ જરા ધીરેથી મોહનભાઈ સામે જોયું અને પૂછ્યું, જી હજી સાર્થ ન દેખાયું? વેણુબેન એ સાંભળી ગયા અને વચ્ચે જ બોલી પડ્યા, બસ દેખાવી જ જોઈએ. ફેક્ટરીથી થોડી દૂર પણ છે. આ વાક્ય પૂરું થાય એ પહેલા જ સારથનું આગમન થયું. એકદમ સાદું અને મોં પર તેજ જોઈને નિર્મળાબેન અને પ્રફુલ્લભાઈ એકબીજાને જોઈ રહ્યા. લ્યો આવી ગયો, બોલી મોહનભાઈએ હાથ લાંબો કરી અને પ્રફુલ્લભાઈ અને પૂરા પરિવાર સાથે મુલાકાત કરાવી. સાર્થ આવતા જ પ્રફુલ્લભાઈને 2 હાથ જોડી નમસ્કાર કર્યા અને પોતે મોડો પડ્યો એ માટે માફી માંગી. બધાથી પ્રફુલ્લભાઈને અનિતાને જોવા આવેલ બીજા છોકરાઓ યાદ આવી ગયા. હાય અંકલ, હેલો આંટી, તો વળી કોઈક તો હેલો ડુડુડ વાળા પણ હતા. પરિવારથી વાત કરવામાં કોઈ રુચિ જ નહીં. બસ અનિતા સાથે વાત કરવામાં દિલચસ્પી હતી.
એમની જ્યારે આજે સાથને જોઈને મન અંદરથી ખીલી ઉઠ્યું. એ હજી સુધી એમના બધા સાથે જ વાતો કરતો હતો, હસમુખો હતો અને ખાસ તો એ ફોન ઉપાડીને ખુશી પર ચડાઈ ન હતો ગયો. અનિતા પર એની નજર સુધરા નહોતી રાખી. એટલે પ્રભુભાઈ બોલ્યા, બેટા સાર્થ, તને અને અનિતા એકાંતમાં થોડો પરિચય મેળવો અને અગાસીમાં એક કપ ચા પણ પીવો. આવો. સાથે એમની મમ્મી સામે જોયું એટલે એમને આંખથી મંજૂરી આપી. બંને અગાસીમાં ગયા અને પછી ઔપચારિક વાતો પતાવી. સાથે એક જ વાતમાં પૂછી લીધું કે તમને કોઈ દબાણ તો નથી ને આ લગ્ન માટે? અનિતાને હસીને ના પાડી કે એવી કોઈ વાત નથી. થોડી વાર પછી બંને મૌન રહ્યા. પછી સાથે જ પૂછ્યું કે તમારો વિચાર? અનિતાએ ને કહ્યું કે મારા માતા પિતાની ઈચ્છા હશે એ જ છેલ્લો હશે. અને સાથે ખટખટાટ હસી પડ્યો અને કહ્યું, મારું પણ એવું જ છે કંઈક. એટલે તમને એ જ સમજાવવા માંગતો હતો કે જો મારા ઘરમાંથી જવાબ ના આવે તો મને ગલત ન સમજતા, કેમ કે આ બાબતમાં મમ્મી થોડો વધુ સમજે છે. મને અને લગ્નને બંનેને હું સમજી શકું છું. અનિતા ખાલી એટલું જ બોલી, પણ એને એના જવાબથી સંતોષ મળ્યો. બંને નીચે આવ્યા અને બીજી ઔપચારિકતા બંને પરિવારોએ પૂરી કરી અને એકબીજાની મરજી પૂછી. બંનેનો એક જવાબ હતો કે આપ સૌને યોગ્ય લાગે એમ. અને અનિતા અંદર દોડીને જતી રહી. બંને પરિવારોમાં હાસ્યની લહેર ફળી વળી. બંનેએ એકબીજાને મોં મીઠો કરાવ્યો. સાર્થ બધાનો ચાહિતબતો બની ગયો હતો અને બંને પરિવાર ખૂબ જ ખુશ હતા. બંને પરિવારોમાં જાણે ખુશીની લહેર હતી. ફરી વળી બધાના ચહેરા પર એક એક પ્રકારનું સુખ ઉપસી આવ્યું. વેણુબેન અને નિર્મળાબેને હવેની બધી વિધિ ગોળ અને ધાણા માટેની તારીખ અને સમય અને કોણ કેટલા ક્યાંથી આવશે એ બધી વાતોમાં પરોવાઈ ગયા. જ્યારે મોહનભાઈ અને સાર્થ બંને કામની વાતોમાં ખોવાઈ ગયા રહ્યા. પ્રફુલભાઈ એ તો માત્ર અને માત્ર વિચારોમાં ખોવાયેલા હતા. મોહનભાઈએ 2 વખત પ્રફુલભાઈને બોલાવતા જવાબ ન મળ્યો એટલે એમણે એમના ખંભા પર હાથ મૂક્યો. જાણે પ્રફુલભાઈને કોઈ એ ઊંઘમાંથી ઉઠાડ્યા હોય એમ ઝબકીને જાગ્યા. બધું ઠીક તો છે ને? મોહનભાઈએ પૂછ્યું. હા, એ તો એમ જ જરા. મોહનભાઈ પ્રફુલભાઈના ચહેરા પરના ભાવ સમજી ગયા. એમણે ખંભા પરનો હાથ જરા દબાવ્યો અને આંખનો પલકારો પણ, અને પ્રફુલભાઈને જાણે હલકા ફૂલ બની ગયા હોય એમ હસી પડ્યા. બંને પરિવારો
જરૂરી વાતો કરી છૂટા પડ્યા. થોડા દિવસો બાદ સારા મુહૂર્ત પર બંને પરિવારોએ સાથી અને અનિતાના ગોળ ધાણા કર્યા. પ્રફુલ્લભાઈએ વિચાર્યું હતું, એનાથી થોડું વધુ જ કરવું પડ્યું. એમને મોહનભાઈ તરફથી આવેલ મહેમાનોની સંખ્યા થોડી વધી ગઈ, પણ પ્રફુલ્લભાઈએ હસતા હસતા બધું સાચવી લીધું. આ વાત નિર્મળાબેન જોઈ રહ્યા હતા અને વેણુબેન નિર્મળાબેનને સાર્થ અને અનિતાના ઘણા ખુશ હતા અને એમને જોઈને પ્રફુલ્લભાઈ મોડે સુધી મહેમાનોના ગયા બાદ સાર્થ ધીરેથી પ્રફુલ્લભાઈના નજીક ગયો અને પૂછ્યું, અંકલ પાપા. પ્રફુલ્લભાઈ હસી પડ્યા. બોલો કુમાર. હું એમ કહેતો હતો કે બોલો કુમાર, હું પાપા થોડી વાર જરા અનિતાને આઈસ્ક્રીમ ખાવા અને ફરવા લઈ જાઓ. પ્રફુલ્લભાઈએ હસતા હસતા હા પાડી અને કહ્યું કે જલ્દી મૂકી જાજો. ઓકે પાપા. અને જલ્દીથી અનિતાને ઈશારાથી બહાર આવવા કહ્યું. અનિતાએ પ્રફુલ્લભાઈની સામે જોયું અને એમને આંખથી સહમતી આપી. બંને ગયા મહેમાનોને પણ હવે ધીમે ધીમે વિખાયા. બધું કામ પત્યું અને પ્રફુલ્લભાઈએ હાશકારો લીધો. એમને ખુશી પર જ લંબાવ્યું અને અનિતાની રાહ જોવા લાગ્યા. નિર્મળાબેન ચાનો કપ લઈ આવ્યા અને હાથમાં આપતા બોલ્યા, જલ્દી આવી જજે, હવે ચિંતા ના કરો. પ્રફુલ્લભાઈ જરા હસ્યા. આજે ખર્ચો જરા વધુ. નિર્મળાબેન સામે બેસતા પૂછ્યું. પ્રફુલ્લભાઈ ચા પીતા પીતા જ બોલ્યા, તું ચિંતા ના કર, હું છું ને. તો પણ જરા. પ્રફુલ્લભાઈ એ જ ઘૂંટમાં ચા પીતા બોલ્યા. આ વાત પછી ક્યારેક અનિતા આવતી જ હશે. અને સાર્થની કાર ઘર પાસે આવી ઊભી. અનિતા તરત ઘરમાં આવી અને પ્રફુલ્લભાઈને અને નિર્મળાબેન સામે જોઈને હસીને અંદર ચાલી ગઈ. સાર્થ પણ કાર ઘુમાવી નીકળી ગયું. પ્રફુલ્લભાઈ અનિતાનું હાસ્ય જોઈને સમજી ગયા અને એમને કંઈ પણ પૂછવું જરૂરી ના લાગ્યું. થોડા દિવસ એમ જ પસાર થઈ ગયા અને એક બપોરે મોહનભાઈનો ફોન પ્રફુલ્લભાઈને આવ્યો. પ્રફુલ્લભાઈ જરા ચિંતાથી બોલ્યા, હેલો જી, હું મોહન બોલું છું. જી, કેમ છો મોહનભાઈ? પ્રફુલ્લભાઈ લગભગ ખુરશી પરથી ઊભા થઈ ગયા. એકદમ મજામાં. આપ સૌ કેમ છો? અને અમારી દીકરી અનિતા? પ્રફુલ્લભાઈ જરા વિચારમાં પડી ગયા. અમારી દીકરી? હેલો ક્યાં ખોવાઈ ગયા? પ્રફુલ્લભાઈ ના, બધા મજામાં છે. અને અનિતા પણ. આપે ફોન કર્યો? કોઈ ખાસ કારણ? હા, કારણ તો ખાસ જ છે. મળીને વાત કરીએ. એક કામ કરી આપ અને ભાભી આજે સાંજની ચા અમારા ઘરે જ પીવો, જેથી આપણે બધા સાથે બેસી વાતો કરી શકી. જી ઠીક છે, અમે બંને સાંજે 5 વાગે. જી ઠીક છે, અમે તમારી રાહ જોઈશું. અને ફોન કપાઈ ગયો. પ્રફુલ્લભાઈએ બધી વાત નિર્મળાબેનને
કહી. બધા થોડા ટેન્શનમાં આવી ગયા. શું વાત હશે, અને એ પણ મળીને કહેવા જેવી. બંને ઠીક 5 વાગે મોહનભાઈના બંગલે હતા. બંને પરિવારો પ્રાથમિકતા પૂરી કરી અને પ્રફુલ્લભાઈએ પૂછ્યું, હવે બોલો મોહનભાઈ, હવે તો ચા પણ પૂરી થઈ ગઈ. મોહનભાઈ વાતની શરૂઆત કરી. આપ જાણો છો કે ભગવાનની કૃપાથી આપણો કામકાજ એકદમ બરાબર ચાલે છે અને સંતાનમાં એક સાર્થ જ છે. વળી એને ફેક્ટરી પણ સારી રીતે સાચવી લીધી છે, એટલે ચિંતા નથી. અમારું કામ દીકરાને સરભર કરવાનું હતું, જે અમે કરી પરવાર્યા. હવે આજની પેઢી જરા નવું અને અલગ વિચારતી થઈ છે. એ જાણો છો તો થોડો શ્વાસ લેતા મોહનભાઈ આગળ બોલ્યા. સાર્થ થોડું આગળ વિચારતો છોકરો છે. એને વિચાર્યું છે કે એક નવી ફેક્ટરીનું નિર્માણ અમદાવાદમાં કરીએ. એના માટેની તમામ મહેનત વિચારણા સાર્થ કરી ચૂક્યો છે. તો એની મહેનત વિફળ ન જાય એ માટે અમારો બધા જ પ્રકારનો સાથ એના સાથે છે. એટલે એ અમદાવાદમાં સેટલ થવાનું વિચારે છે. પ્રફુલ્લભાઈ વચ્ચે જ બોલી ઉઠ્યા. ના ના, મિહનભાઈ બોલ્યા. મતલબ કે હા પણ અને ના પણ. હું કંઈ સમજ્યો નહીં. મોહનભાઈ પ્રફુલ્લભાઈ બોલ્યા. સમજાવું છું પ્રફુલ્લભાઈ. વાત એમ છે કે અમદાવાદમાં નવી ફેક્ટરીના નવા નિર્માણમાં થોડો સમય લાગી જાય. છે 6 મહિના કે એનાથી વધુ. નવા નિર્માણ પછી એને ત્યાં જ સેટ કરવાનું, પણ થોડી સમય માંગી લે એમ છે. તો પ્રફુલ્લભાઈ અને નિર્મલાબેને સાથે બોલી ઉઠ્યા. તો એમ કે અમે વિચારીએ છીએ કે જો અનિતા અને સાર્થના લગ્ન ફેક્ટરીના નવનિર્માણમાં પહેલા કરી દઈએ તો અનિતા સાર્થ સાથે અમદાવાદ પણ જઈ શકે, અને જો અનિતા એની સાથે હશે તો અમને પણ સાર્થની ચિંતા ન થાય. તમે સમજી શકો છો ને પ્રફુલ્લભાઈ? પ્રફુલ્લભાઈએ માંથી હા કારમાં હા હલાવ્યું અને બોલ્યા. તો ક્યારે છે ફેક્ટરીનું નવનિર્માણ અને લગ્નની તૈયારી? પણ તો કરવી જ પડશે. વેણુબેન વચ્ચે બોલી ઉઠ્યા. 1 મહિના પછીનું મુહૂર્ત મળ્યો છે. એના પછી 6 મહિના સુધી કોઈ સારી મુહૂર્ત જ નથી. વેણુબેન જાણે હુકમથી બોલ્યા. વેણુબેનનો કડક અને ક્રોધી સ્વભાવથી બધા વાકેફ હતા. પ્રફુલ્લભાઈ જાણે કાપો તો લોહી ન નીકળે એવી હાલતમાં હતા. બંને પરિવાર થોડી લાગણીની વાતો કરી છૂટા પડ્યા. પ્રફુલ્લભાઈ અને નિર્મલાબેને ચિંતા તુરત ઘરે પહોંચ્યા. ઘરમાં અનિતા અને મહેકની હસી બહાર સુધી સંભળાતી હતી. પ્રફુલ્લભાઈએ નિર્મળાબેનને આંખના ઈશારે ટેન્શન ન લેવાનું કહ્યું. બંને અંદર મોં પર હાસ્ય લઈને પ્રવેશ્યા અને મહેક દોડતી આવી બંનેનો હાથ પકડી પૂછવા લાગી. શું વાત થઈ પપ્પા? બોલો ને. મમ્મી શું વાત કરી તમે બધાને? અનિતા પણ જાણવા માંગતી હતી. જો કે સાર્થે અડધી વાત કરી જ દીધી હતી, તો પણ પરિવારોમાં શું વાત થઈ હશે એ વાત જાણવાનો અનિતા પણ ક્યારની રાહ જોઈ રહી હતી. પ્રફુલ્લભાઈએ હસતા હસતા કહ્યું,
કે હવે તારી બહેન એક જ મહિનામાં પરાઈ થઈ જશે અને બધી વાત કરી. નવી ફેક્ટરીથી સાર્થ બહુ કાબેલ છોકરો છે. એટલું બોલી એમણે અનિતા પર નજર નાખી. મારી દીકરી પરાઈ થઈ જશે. એટલું બોલતા તો એમની આંખમાં પાણી ફરી વળ્યા. બધાની આંખમાં પાણી આવી ગયા. અનિતા તો પ્રફુલ્લભાઈને છાતીએ લાગી ઘણી જ રોઈ. મહેક માંડ સમજાવી. એણે અંદર લઈ ગઈ. ઘરકામ પતાવી નિર્મળાબેન રૂમમાં આવ્યા. ત્યારે પ્રફુલ્લભાઈ અનિતાના નાનપણના ફોટા જોઈ રહ્યા હતા. નિર્મળાબેનના આવતા જ એમને આલ્બમ જલ્દી બંધ કરી નાખ્યું અને આંખમાં આવેલ પાણીને લૂછી નાખ્યા. જાણું છું બધું છુપાવો છો, તો કહી નિર્મળાબેન બાજુમાં ગોઠવાયા. સૂઈ ગઈ? બંને હા બસ એક જ જોઈ આવી. શું બંને સૂઈ ગઈ? હવે બોલો શું કરશું? 1 મહિનામાં આટલી બધી તૈયારી કેવી રીતે કરશું? અને તમે સાંજે કંઈ બોલ્યા કેમ નહીં? મોહનભાઈએ આપણે આટલી બધી તૈયારી કરવા થોડો સમય તો જોઈએ ને. એક એ રીતે મોહનભાઈ પણ ખોટા નથી. ક્યાંક પણ જો સાર્થ નવું કામ શરૂ કરવા નવા શહેર જઈ રહ્યો હોય તો સ્વાભાવિક રીતે એ એમ જ ઈચ્છે છે કે સાથે ત્યાં સુખપૂર્વક રહે. તું જાણે છે નીરુ એક સ્ત્રીનો સાથ એક પુરુષ માટે કેટલો અહેમ ભૂમિકા ભજવે છે. વાત તો તમારી સાચી, પણ એ લોકો મોભી છે. જોયું ને તમે કેટલા સંબંધીઓને અને મિત્રો તથા વેપારીના વર્ગો હતા. ગોળ ધાણા સમયે તો લગમલમાં કેટલા હશે. આપણે આ બધાને પહોંચી વળીશું. તું ચિંતા ન કર. નીરુબેને થોડી બચત કરી છે અને ઓફિસમાં પણ મેં વાત કરી નાખી છે. એટલા વર્ષોની મહેનત અને કરકસરથી જે આવક છે એ આપણી દીકરીઓ માટે જ તો છે. થોડી બીજા દિવસની તૈયારીની વાત કરી. બંને સૂઈ ગયા. પણ પ્રફુલ્લભાઈના આંખમાં આજે નિંદ્રા નથી રહીને એમને વેણુબેનના ક્રોધી સ્વભાવ માટે ચિંતા થાય છે. અનિતાને મેં કે નિર્મળાએ ક્યારેય ઊંચા અવાજમાં વાત નથી કરી, તો એણે વેણુબેનના સ્વભાવને અનુરૂપ આવી શકશે. મારી દીકરી સુખી તો થશે ને? આવા કેટલાય વિચારોથી એમનું મન વિચલિત થઈ ગયું હતું. વહેલી પરોઢે એમણે નિંદ્રા આવી. સવારમાં જ વેણુબેનનો ફોન અનિતાના ફોનમાં પર આવ્યો. એમણે અનિતા સાથે થોડી વાત કરી અને પછી ફોન નિર્મળાબેનને આપવા કહ્યું. નિર્મળાબેનને થયું સવારમાં વળી શું વાત કરવી હશે. જી સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. સામેથી જ અવાજ આવ્યો. હું કહેતી હતી નિર્મળાબેનને કે આજે તો તમને વાંધો ન હોય તો અમે લગ્નની ખરીદી કરવા જઈ રહ્યા છીએ. તો જો અનિતા પણ અમારી સાથે જોડાય તો એની પસંદગીની વસ્તુ જેમ કે દાગીના કે કપડાની ખરીદી પણ થઈ જાય. તો સાંજે 4 વાગે સાર્થ લેવા આવશે. અનિતાને જય શ્રી કૃષ્ણ એટલું બોલી એમણે ફોન કાપી નાખ્યો. નિર્મળાબેન કંઈક બોલે એ પહેલા જ ફોન કપાઈ ચૂક્યો હતો. એમણે થોડો ક્રોધ તો આવ્યો, પણ અનિતા સામે જોઈ એ મલકીને બોલ્યા, સાથે સાર્થકુમાર 4 વાગે લેવા આવશે તો તૈયાર રહેજે બેટા, લગ્નની ખરીદી કરવા જવાનું છે. એમ કહેતા હતા તારા સાસુ શબ્દ પર એમના મનમાં એક અલગ છબી ઉપસી આવી.
વેણુબેન માટે આમ બંને ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. એક બપોરે પ્રફુલભાઈ અને નિર્મળાબેન કંકોત્રીના કામમાં વ્યસ્ત હતા. ડોરબેલ વાગી. દરવાજો ખોલતા જ બંને ફરી ચિંતામાં આવી ગયા. સામે વેણુબેન ઊભા હતા. આવો આવો, બંનેએ એમને આવકાર્યા. કેમ ચાલે છે તૈયારી? બસ ચાલી રહી છે, કહી નિર્મલાબેને એમને ખુરશી ધરી. નિર્મળાબેન લા જતા હતા કે વેણુબેને એમને રોક્યા અને સામે બેસવા કહ્યું. નિર્મલાબેને કહ્યું કે અનિતા તો ક્લાસ ગઈ છે. મહેક સાથે એમને થયું કે કદાચ ખરીદી માટે બોલાવવા આવ્યો હશે, પણ એમના આશ્ચર્ય વચ્ચે એમને કહ્યું કે જાણું છું, એટલે જ આ સમયે આવી છું. હવે બંનેના મોઢા પર ચિંતાની રેખા સ્પષ્ટ દેખાતી હતી. શું થયું? કઈ ખાસ વાત? વેણુબેને વાત ચલાવી. આ વાત હું અનિતાના સામે ન હતી કરવા ઈચ્છતી, એટલે આ સમય પર આવી છું. થોડા શ્વાસ લીધા પછી એમને કહ્યું. પ્રફુલભાઈ, આજથી 25 વર્ષ પહેલા હું મારા થોડા કપડાં અને થોડા સપના લઈને એમની સાથે અહીં રહેવા માટે આવી હતી. સાર્થકની જેમ એમને કંઈક નવું શરૂ કરવું હતું, પણ એટલી મૂડી ન હતી. મારા દાગીના વેચી એમને નવો ધંધો શરૂ કર્યો. ઘણીવાર પડછાયાના આર્થિક રીતે, શારીરિક રીતે પણ એમને હાર ન માની. દિવસ રાતની મહેનત પછી આજે આ ફેક્ટરી ઊભી છે. કદાચ બધાને અત્યારે આ સફળ બિઝનેસ દેખાય, પણ એમની પાછળનો ભોગ તો માત્ર અમે જ જાણીએ છીએ. રાત દિવસની આકરી મહેનત એમને નિર્મળ બનાવ્યો અને મને આકરી એમનો શરીર એમનો સાથ છોડે. પોતે આખા દિવસમાં માત્ર 2 કલાક નિંદર કરે અને મળતી સફળતા એમને વધુ ચમકાવી ગઈ. થોડા વર્ષોમાં સાર્થનો જન્મ પણ થઈ ગયો હતો. એમને આમ સમયની થપાટો ખાતા જોઈ હું મનમાં ને મનમાં ઉડતી ચીડાઈ જતી. આખરે મેં બીજો બાળક ન કરવાનો નિર્ણય લીધો. પણ મને દીકરીની ઈચ્છા ખૂબ જ હતી. અનિતાને મારી પુત્રવધૂના રૂપમાં જોઈ એ ઈચ્છા આજે પૂરી થવા જઈ રહી છે. મેં ઘણું વિચાર્યું હતું કે મારી દીકરી હોત તો એમના લગ્ન હું ધામધૂમથી કરત, અને આજે મને મોકો પણ મળ્યો છે. મને ખોટો ન સમજતા અને મારી ભાવનાની કદર કરો. એવી ઈચ્છા સાથે આજે તમને એ કહેવા આવી છું કે અમને અનિતા સિવાય કંઈ જ નથી જોઈતું. તમારી પાસેથી તમે કંઈ પણ અનિતા માટે કરી તમારી બચત ખર્ચશો નહીં. મેં અનિતાને માટે બધી તૈયારી પહેલેથી કરી રાખી છે. તમે ચિંતા પણ કરશો આ વાતની. આ વાત આપણા 3 વચ્ચેની જ રહેશે, એ વચન છે મારું. એટલું કહી વેણુબેને એમના પર્સમાંથી એક પોટલી કાઢી, જેમાં અનિતા માટે થોડાક દાગીના હતા અને એક સૂટકેસ છે દરવાજે પડી હતી, જેમાં જરૂરી ચીજો હતી. અનિતા માટે એ આપતા એમણે પાણી ભર્યા આંખે 2 હાથ જોડી પ્રફુલભાઈને કહ્યું, મને કોઈથી ફરક નથી પડતો. આ બધું અનિતા માટે, કેમ કે એના પપ્પાની સ્વાભિમાન ઓછો થાય એ પણ નહીં જ ઈચ્છે. આ તમારા તરફથી અનિતા માટે મારું કન્યાદાન. બંનેની આંખમાં પાણી હતા. કોણે શું કહે કંઈ સમજાતું ન હતું. ત્રણેય એકબીજાની સામે હાથ જોડી ઊભા હતા. કોના નસીબ ચડિયાતા હતા એના પર ઈશ્વર પણ વિચાર કરતો હશે. આખરે એ દિવસ પણ આવ્યો.
અનિતા અને સાર્થ મંડપમાં ફેરા ફરી રહ્યા હતા. બંને પક્ષ ખુશ હતા. એક દીકરી મળવાના આનંદમાં તો બીજો દીકરો મેળવવાના આનંદમાં. એક જ મંડપમાં સુખ જ સુખ હતું. મોહનભાઈ વિચારતા હતા કે મારી આવક, મારા સંસ્કાર અને અનિતા જેવી દીકરી મેળવી, બસ હવે ભગવાન ઘણા પૌત્ર પૌત્રીનો મોહ બતાડે. એટલે ગંગા નાહ્યા. વેણુબેન વિચારી રહ્યા હતા કે દીકરી ઘરે આવે છે લક્ષ્મીનો અવતારમાં. આ સુખ મળ્યું એ માટે ઈશ્વર ટેરી આભાર. નિર્મળાબેન વિચારી રહ્યા હતા કે વિધાતાએ જે લેખ મારી અનિતા માટે લખ્યા, એવા લેખ દરેક દીકરીઓ માટે લખે. દરેક દીકરીને સારા સાસરા મળે. અને પ્રફુલ્લભાઈ વિચારી રહ્યા હતા કે બે હાથ તારી સામે જોડ્યા હતા ઈશ્વર, તે આ બે હાથ આ બીજા કોઈ સામે જોડાવ્યા નહીં. એ માટે તારો ઘણો આભાર. મિત્રો, આજની કહાની અહીંયા સમાપ્ત થઈ. આશા રાખું છું તમને પસંદ આવી હશે. તો તમારું શું કહેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને આવી જ કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જય માતાજી.